नहाया क्या नहीं? नहीं है गलगोटो में झूठी ने लीधो टिक टाक टिक टाक આખો દિવસ ફોન આવે જીટીવી પર साना પૂજા કોણ છે तो कही दे ने जे હોય એ तो हेलो नमस्ते शास्त्रीय हाल કેમ છો ગેડો હાલ કસા કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે સવારના 10:30 10:15 અને અમે લોકો રેડી થયા છીએ એટલા માટે કેમ કે શહેનશાહના હલ્દી છે. અત્યારે રાતે આયા હતા લેટ એટલે અત્યારે વહેલું ઉઠવું આપણા માટે બહુ જ ભયાનક વસ્તુ છે. क्या बात कर रहे हैं? સાચું કહું ના આવ્યો નથી હું પણ લાગતો નથી ને તો વાંધો નહીં બરાબર. તો ઉન્નતિ અંદર રેડી થઈ રહી હતી બરાબર છે. તો એ ના આવી છે કે નહીં એ મને નથી ખબર ભાઈ. હું નથી ના આવ્યો જે છે એ આવું જ છે. મેં તમને કહી દીધું ગાઈઝ હું તો સાચો માણસ છું. હમણાં આપણે ઉન્નતિ આવે એટલે આપણે ઉન્નતિને પૂછીએ કે ઉન્નતિ આપણને શું જવાબ આપે છે કે એ ના હતી કે નહીં નાઈ કે આપણને શું કહે છે ને એ આપણે ઉન્નતિના મોઢે જોવાનું છે બરાબર છે. સો ફટાફટ શું કહેવાય અલા ખુલ ને ભાઈ. સો અત્યારે જઈને છે એની હલ્દીમાં આવીને પછી નાહવું પડશે ભાઈ. મારે માર્કેટ જવાનું છે એટલે નાહવું તો પડશે જ આપણે બરાબર. સો હમણાં ઉન્નતિ આવે એટલે આપણે ઉન્નતિને પૂછશું કે એનું શું કહેવું છે બરાબર. લેટ્સ ગો. આજે એના મેરેજ છે શહેનશાહના એટલે પાછા રાતે ત્યાં જવાનું છે સાંજે. બધા અત્યારે હલ્દીમાં હાજરી આપવા જવી પડે રો છે આપણો એટલે. હવે એસબીનો શું કહેવાય પેલો પાર્ટનર બહાર ગયો છે એલપી. જો તૈયાર એમ થઈને આવીને કોઈ આને કે નહીં કે ના વગર ઓ અરે વેલકમ ઉન્નતિ પટેલ વેલકમ. આવી ગયા તમે રેડી થઈને? નાયા કે નહીં? नहीं હે जलवा है हमारा. અરે સાચું બોલી સાચું તો બોલી. હું તો કહી દઉં છું ગાઈઝ ના કરે નાઈ ના હો નાઈ તો આજે તો નાઈ નહીં હા પણ લાગતી નથી. ઘરે જઈને પછી શાંતિથી વ્યવસ્થિત નાવાનું કેમ કે હવે રેડી વ્યવસ્થિત થવાનું હોય. ગલગોટા જેવી તૈયાર થઈ છે પીળો હું નથી હલ્દી એન્ડ ઓલ પીળા ગલગોટા જેમ તૈયાર થઈ ગઈ છું તું તો. ચાલ તો હલ્દી લગાડ તો પાછી કાલ લગન છે ને તારા. મને પીળા ગલગોટા જેવી તૈયાર થઈ તેને આવી ગઈ છે. હા પણ હવે કેટલી 4 વાર બોલો કે નહીં ગલગોટો મે झूठी ने लीधो टिक टाक શું છે ઓ આ બંધ થઈ ગયું છે. ઓકે ગાઈસ જીજ સવારમાં ઉલો ચકર છો તમે. શહેનશાહની હલ્દી છે એકચ્યુઅલીમાં. જો લાઈનમાં ઉભા. આખો પીળો કરી દેજો, આખો પીળો રંગી જ દેજો તમ તારે. ના એવું નહીં કરવાનું ભાઈ, નહીં કરવાનું. નો એવું ન કરાય. हाँ पुष्पा बाबू अभी हल्दी में आए. पुष्पा बाबू को बैठना नहीं पड़ेगा, वो बैठ गया. भाऊ सोच रहे हैं कि किस तरह से मैं फोटो खींचाऊं. तो गाइस हल्दी का फंक्शन खत्म हो गया है. भाऊ अच्छा रहा ना कल का दिन? कल का दिन कैसा रहा? હું તો લવલી માર ભાઈ. હે લવલી એકચ્યુઅલી પાછો જો હું આમ કરીને ઉતરી ગયો ને આખો દિવસ ફોન આવે જીટીવી પર સાના પૂજા કોણ છે તો કહી દે ને જે હોય એ. વાર્તા પૂરી થાય હું ક્યાં સુધી આપણે હંતાડીને ફરવું લવલી છે નહીં તો પૂજા. હે એક ભાઈને ફોન આવે મેં શું કામ કે કાઈ નહીં મેં તું રાખતો ફોન માર ખાય કોટી ફોન એવી કહી દે ને જે હોય વાર્તા પૂરી થાય. હવે આપણે પેલું આપણે બિપિનનું એકચ્યુઅલી મારો ભાઈનું કાઈ નહીં હે કાઈ નહીં. હવે તું પેલું એ લઈને આપણે શું કહેવાય ઉપર વાળું લઈને એનું થોડો સમય દે. હે આજે વળી એક વિડિયો આવવાનો છે ટ્રેનિંગ. હા તમારું બેવનો ભાઈ એક હરખી ટી શર્ટ પહેરીને બનાવશે હવે. હા
લીધી છે બે હોય કાલે એટલે બુલેટ હશે બે છે એક ખોટો કલર કરશે અને પછી સીન સપાટા સીન સપાટા થોડી છે તમારા બેવના સીન સપાટા નથી તો શું છે તો ખાલી એમ જ જો દારૂ એક ચાલે છે ઓલરેડી ચકલા થોડી બાજ બને ના બનવા દો અને બનવા નહીં દેવાના નહીં બનવા દેવાના એમાં હું પાછું નવેનું બરાબર ને હે પછી હું બનાવું તમને ચકલા તો મન તો બોલતા જ નહીં હા બેમથી એક કઈ લાગુ પડે ને વળતી ઉડી લેવું એટલે મને કે નહીં કહેતો તું. अभी बदत है भाई अभी बदत है अभी तूने કોને કહું તું મને કહું છું તને નહીં કહેતો તો આ તો છે બીજા કોણ છે બીજા બે ત્રણ દાણા છે મને તો બોલતો જ નહીં પાછો ખબર ને આખો દી આપણે બહુ થાય તો ખબર ને ઘરે બધું લાવવાની સોની મની બે રે ને કેવો લાગે તારા વિડીયો વાયરલ થાય તો ગમે તેના મારા જોડે ક્યાં છે હે હું તો ફની માટે બોલું રહ્યો છું હા તારું બની રવા દે લઈ જાય કોક કોટે કોટું બે અડધે કેવો લાગે તું હે પણ એકચ્યુઅલી બીએસ ક્યાં ગયો આપણો બીએસ કોણ બી બિપિન નહીં કેવું આગળ એ ભાઈ નાટક ના કરે કાંઈ નહીં નાટક નહીં સાચી જ વાત છે ઈ. ફોન આવ્યો તો મારા પર ખાલી ચગાવો મારો પીનો ફોન આવ્યો તો મારા પર છે જ એવું પ્રૂફ ઓરિજિનલ છે લઈને આવજો એલપી એમ તો બધે મેસેજ કરી દે તો એસબી ઓરિજિનલ પ્રૂફ જોવે હે ઓરિજિનલ પ્રૂફ જોવે છે જ બધા પ્રૂફ જ છે મારા જોડે ટેન્શન ના લેતું હા મૂકી જ દેવાના થાય છે એક દી ઓકે બરાબર આયો આયો એસબી આયો આવો આવો એસબી આવો એસબી વિચારમાં પડ્યા છે કંઈક કે હું કરવું શું નહીં હવે એસબી નો શું કહેવાય પેલો પાર્ટનર બહાર ગયો છે એલપી હવે સમજાઈ દે હા કે અંદર કિશન તારા વિશે આવી વાત કરે છે એ આવો આવો એમ કે છો આવો એસબી આવો એ આવો એસબી આવો 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 હલો બોલતો કરો મોઢું કેમ સંતાડો છો લવલી કેવો પાઠ પણ આવતો રહ્યો જોયો પણ તમે હાલો ગુંડો તારું કેવું થાય છે એ ના તો એવું નહીં કે હું છે ખબર હાઈ ફાઈ ગુગરાવાળો લો ગુગરાવાળા જાઓ ટન 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 ધાબે ચડી ચડી નાચે કાદીરના બેન્ડમાં જ કામ કરે ખાલી. આ બધાને કહી દેજે ચૂરી ધાબે ચડી હોય નહીં દી અમાર તો હરખું થઈ ગયું પણ આ તો તમે બે બ્રોકોડ કરો બ્રોકોડ બ્રોમાન્સ યો તું તમાર શર્ટ આ લાઈન આ છે ને આ નથી આ ડીમ નહીં પડતો આ ના ના એ કોણ છે ખબર છે આ બેન્ડ વાજાનો મેન ગાવા વાળો અરે વાહ એટલે એનો અલગ છે. એ ખબર મજામાં ગયા છે ભાઈ હું તો ગાવા વાળો છું એટલું થોડું તું માન એટલે હું તને ગમ્યું મારા ભાઈ ટેન્શન ના લે. કલર ના આના બધાનો મેન કોડ લાગતું હતું એ. સ્પોન્સર છે હા. મેન સ્પોન્સર છે કોઈ સ્પોન્સર પુષ્પા પુષ્પા તૈયાર થઈ ગયો ભાઈ ભાવ તૈયાર થઈ અરે ગયા એ ભાવ ભાવ તો જો એ ભાવ તો હમણાં કે હજુ કે નહીં ચાલે એમ કહી દે આય હાલે છે કેમ ખબર ઓ વન જે મારે છે બાહુ બાહુ છે આવો વાતો આવતો ગયો એ આ બ્લેક લાવવાનો હતો ને भाव अभी सूट पहन रहा है उसका શૂઝ ને લે પણ આ મારે હારું આ ટાઈટ કરવું પડે उसकी माँ का અંદર પણ ઓલરેડી છે ब्लेजर के अंदर स्पॉट अरे ये સ્પોર્ટ શૂઝ નથી એકચ્યુઅલી યુ નો લોફર ના 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 કહેવાય. સારા લાગે પણ એને શું કહેવાય સ્નીકર્સ કહેવાય पर એટલે એવા sneakers White ના पे. blazer. પણ હવે ક્યાં અહીં લાવું white હવે ये तो लागू पड़ा Blazer કે નીચે. હું white લાવું शर्ट તું આ ફાઇનલી રેડી થઈ ગયો છું બરાબર આપણે લાગે 1.5 મિનિટ તૈયાર થવામાં कैसा लग रहा हूँ भाई પરફેક્ટ છે ઓલમોસ્ટ આ લોકો સાલા હોય મારા લો ફરગો ત્યાં નહીં એટલે પછી વાત કરી હા આ નેવી બ્લુ બધા પહેરે તે રાલે નામ ચો ચાલી ગયા તમે બધે ચાલ્યા પણ તમે ધાક ધમકી હમ પૂરા બીવરા ઓરામાં ના માણસો ને વાહ આચવા છે વાહ અર તમે ધક ધમકીથી મોનો એમ આ તો ઈ જ કર્યું અલા તો મેકઅપ ચોટી જશે મોડું થઈ ગયું હેડ ભાઈ હેડ એ પેલો સ્પ્રે લેતો જ વરનામથી સ્પ્રે લેતો જ સ્પ્રે મેં મારે નહીં લાયા નહીં હોય ને તમારો સ્પ્રે તો
તમારી વાત તો થાય નહીં પાછી મારો સ્પ્રે તો તમને लेके आओ छाता નહીં બાપ નહીં नहीं आप नहीं खोलेंगे मैं खोलूंगा यार ના आप खोलेगा બાપ. अच्छा नहीं लगता બાપ अगर आप खोलेगा तो अच्छा नहीं लगता રહેવા દો તમે મને कर दो ना मैं બંધ કર દો. बंद कर दो હા બસ જો એકચ્યુઅલી પાછો જો હું આમ કરીને ઉતરી ગયો ને ઉન્નતિ તો બીજી વાર લગન નહીં થતા તારા તમતા તો હું આમ ઉતરી ગયો ને ઉભો રહે તો તારી તને ખબર છે ને તારી શું થઈ જાય એ? આમ ઉતરી ગયો તો ચશ્મા બસમાં લગાવીને ઉતર્યો હું તો ભાઈ હે પાછા વેઠામવાની વાતો ના કરતો એક થામી ગયેલો છે આમ ઉતરી ગયો તો પછી આગળ તો બોલ પનવેલ નીકળ નહીં કેવું હેડ છોડ તો આ લોકો આગળ જઈ રહ્યા છે બરાબર છે રસ્તા પર તૈયાર વૈયાર થયા પછી અને હું બેઠો છું ગાડીમાં કેમ કે આપણે તો ગાડી લઈને જવી પડે પાછી જોડે ડ્રાઈવર પણ નથી દીધું લેમન તો ભાઈ ચલો પણ મારે કૂદવાનું થશે એ લોકો કૂદશે અને હું અહીં બેઠો રહીશ શાંતિથી બરાબર છે ગાડીમાં મસ્ત એસીમાં જાય છે શહેન સો આગળ છે જો બતાવું તમને આવી રહ્યો વાહ આજથી બકરો હલાલ બરાબર એ જગ્યાએ શું થાય છે એનું પેલી તમારે હવાય જ નહીં કાનુડા સાંભળ્યું ઊંઘ આવતી હોય ને તો તમારે અવાય નહીં ખબર પડી જાગતા રહો ને કે હવે લાફા પડશે યાદ રાખજો આ ચેતવણી છે બરાબર હા બહુ બધાએ મને કીધું હતું આજે કમેન્ટ આવી હતી મારા શુભમ સર ક્યાં છે શુભમ સર એકચ્યુઅલી અત્યારે શું છે કે લગ્નમાં બિઝી છે અને અત્યારે સૂઈ રહ્યા છે બરાબર મારી બાજુમાં બેઠા બાબુને ઊંઘ આવે છે અત્યારે ફૂલ લગ્ન સિઝનમાં બીજી છે તમારે લગ્ન વગન હોય તો મારા ભાઈને ઓર્ડર આપવો હોય તો જેક્શન ફોટોગ્રાફીમાં જઈને કમેન્ટ કરી દેજો બરાબર ને બ્રો જેક્શનમાં જ ને કેવો જેક્શન ફોટો સ્ટેન્ડ આ બસ એ કંઈક એણે કીધું એવું એમ એટલે સર અત્યારે બિઝી છે એકચ્યુઅલી બધાના લગ્ન કરાવવામાં એમના નજીકમાં કરી જ નાખવાના છે પેલી બાળી અંદર બેઠી ખાય છે શું અંદર સુબા મજા આવશે એ તો નહીં જ આવે બીજું ત્યાં કોક છોકરી આવી કોક નાની છોકરી આવી બંધ કરી દીધું પાછું ડખો થઈ ગયો સુબા ફરી આવ્યું સુબા ફરી ખોલ્યું ગુલાબ લઈને આવી ગયા છે ડેકોરેશન દાદા ઊંઘણ દાદા કેવા દાદા હું ગાવતી તો હોઈ ગયો તો ના ચાલે ને પણ જીરો ફિગર દાદા જોઈ લો જીરો ને 12 ઓછો થઈ ગયો આડત્રીસ. ઘરને કહો કેવું પડે મારે. હમ કહું? બોલી જા તો બોલ જા બોલ એ vlog છે મારો. તો આમ અત્યારે કેવા હું માંગે છે બસ નહીં કેવું મારે જે બી હોય એ બરાબર. યાર રેડી છો તમ તારી હા, વ્યવસ્થિત અમે કાનુડા તો હું દબાવું છું યાર. એટલે પાંચમો દબે પણ નીચે વાગ્યું હશે ખબર ના ચાલે ને પણ યાર તને છે ને આ લિફ્ટ ચલાવતા જ નહીં આવડતી યાર. લિફ્ટ માં હું થોડો લિફ્ટ નો માલિક છું તો ત્યાં અમે દબાવ્યું હતું ત્યાં દબાવ્યું હતું કે અમે દબાવ્યું હતું એમ કે યા કાકા નીચે દબાવ ને એટલે નીચે ના ચાલે ને પણ. કાકા ઉપર હોટલ માં જવાનું છે. કાકા થોડી છે ઈ. તો ભાઈ છે હેડ ને ભાઈ હા જવાન છે હજુ. જો. તું આટલી ઉંમરે ડોહો થઈ ગયો છું એ થોડી થઈ ગયા છે. ડો કયા એંગલ થી લાગે કયા એંગલ થી નથી લાગતો એમ કે કે કયા એંગલ થી નથી ઈ તો લાગતો આને છે પેટ જોઈ લે એને પેટ છે અરે ક્યાં છો? જો આમ જો ભાઈની વાત સાંભળ સુખી માણસોને જોય પેટ એ બસ કરી જાય. સો સોરી બધાને વ્લોગ ઉતારી શકું એમ છું નહીં અત્યારે એટલે 9 વાગ્યા છે પણ વ્લોગ ખતમ કરું છું. કેમ નહીં શું નહીં કારણ નહીં અત્યારે નથી કહી શકતો ટાઈમ આવે કહી દઈશ. સો બાય બાય ગુડ નાઇટ.